નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેલોજન સમૂહમાં ત્યાર પછીનો મુદ્દો છે હેલોજનના ઓક્સો એસિડ. તો એમાંથી ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા વધારે છે, કદ નાનું છે, એટલે એ માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે, HOF. જ્યારે અન્ય તત્વો છે એ ઘણા બધા ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે. આ બધા ઓક્સો એસિડ સંયોજનો છે એમાં મોટા ભાગના છે એ શુદ્ધ અવસ્થામાં અલગીકરણ થતા નથી. આ બધા ઓક્સો એસિડ છે એ માત્ર જલીય દ્રાવણ અને તેના ક્ષાર સ્વરૂપમાં જ સ્થાયી હોય છે. બરાબર. તો એમાં પહેલાં ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન છે એ એક જ ઓક્સો એસિડ બનાવે, HOF. તો એનું નામ આપણે લખવું હોય તો લખી શકીએ હાઇપો ફ્લોરસ એસિડ. બરાબર. સામાન્ય રીતે આપણે એને શું કહીએ છીએ? હાઇપોહેલસ. સમજાણું? એવી જ રીતે Cl છે તો એ ઘણા બધા ઓક્સો એસિડ બનાવે છે. જો HOCl, તો એનું નામ લખું શું લખાય? હાઇપોક્લોરસ. HOClO એટલે HClO2, એને કહેવાય ક્લોરસ એસિડ. અથવા અહીંયા સામાન્ય નામ લખું શું લખશું? હેલસ એસિડ. HOClO2 એટલે HClO3, તો એને લખશું હેલિક. HClO4 એટલે એને લખશું પરહેલિક. બરાબર. આવી રીતે દરેકના નામ પડે. તો આનું નામ થાય હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ ને પરક્લોરિક એસિડ. એવી જ રીતે હાઇપોબ્રોમસ, બ્રોમસ નથી બનતો, બ્રોમિક એસિડ ને પરબ્રોમિક એસિડ. હાઇપોઆયોડસ નથી બનતો, આયોડિક એસિડ ને પરઆયોડિક એસિડ. સમજાઈ ગયું? તો બધાના નામ એક સરખા જ છે. Clમાં 4 બને છે, Fમાં 1 જ, Br અને Iમાં 3 બને છે. હેલસ એસિડ બનતો નથી. બરાબર. આ એક રીતે નામકરણ થયું. બીજી રીતે નામકરણ લખવું હોય તો એના ઓક્સિડેશન આંકને આધારે આપણે લખી શકીએ છીએ. ઓક્સિડેશન આંક એમાં હેલોજનનો આપણે ગણવો પડે. બરાબર. ઓક્સિડેશન આંક ગણ્યા પછી એ ઓક્સિડેશન આંકને આપણે દર્શાવીએ છીએ. દાખલા તરીકે ઉપરનામાં બધામાં ઓક્સિડેશન આંક ગણશું તો 1 હશે આનો. તો એના માટે આપણે લખી શકીએ હેલિક 1 એસિડ. બરાબર. ફ્લોરિક 1 એસિડ. આમાં બધામાં 3 હશે તો હેલિક 3 એસિડ. આમાં બધામાં 5 હશે, હેલિક 5 એસિડ. આમાં બધામાં 7 હશે, હેલિક 7 એસિડ. બરાબર. એટલે હેલિક 3 રોમન અંકમાં લખશું, હેલિક 5 અને હેલિક 7. સમજાણું? તો આ પ્રમાણેનું નામકરણ, એના અણુસૂત્ર અને એના ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક આપણે ગણતા આવડે જ છે, છતાંય એકનો ગણીએ. દાખલા તરીકે આનો ગણવો છે આપણે, તો આખું સૂત્ર શું થયું? HClO4. HClO4. આમાં Clનો ગણવો હોય તો હાઇડ્રોજનનો કેટલો? +1. આનો કેટલો? 4 દુ -8. તો -7 સામે જાય તો Clનો થશે +7. બરાબર. બધાના બંધારણ એકવાર જોઈ લ્યો. HOCl, તો આમાં શું થાય? ઓક્સિજન પાસે 2 અબંધકારક યુગ્મ પડ્યા જ હશે. ક્લોરિન પાસે કેટલા હોય અબંધકારક? 3 હોય. તો ઓક્સિજન સાથે એક બાજુ હાઇડ્રોજન ને બીજી બાજુ Cl જોડાયેલો હોય છે. તો આ પ્રકારના બંધારણમાં તમને અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ પણ પૂછી શકે. બંધકારક યુગ્મ 2 થશે. જુઓ, એક આ યુગ્મ અને એક આ યુગ્મ. અબંધકારક કેટલા? Cl ઉપર 3, ઓક્સિજન ઉપર 2. એવી જ રીતે બીજું બંધારણ છે HClO2. હવે HClO2 એક ઓક્સિજન વધારતું જ જવાનું છે, બીજું કાંઈ નથી.
એક ઓક્સિજન વધારો એટલે Cl સાથે ડબલ બોન્ડથી જોડી દેવાનો, તો અહીંયા 2 જ યુગ્મ વધશે. ઓક્સિજન ઉપર તો 2 એમનેમ રહેશે. ત્યાર પછી ત્રીજું, હજી એક ઓક્સિજન વધારો હોય, ડબલ બોન્ડથી જોડી દો તો એક જ યુગ્મ વધશે, આ એમનેમ રહેશે. ત્યાર પછી આ યુગ્મ સાથે પણ ઓક્સિજન જોડાઈ જાય તો હવે અહીંયા એકય નહીં રહે, અહીંયા એમનેમ રહેશે. બરાબર. તો આ HOClનું બંધારણ છે, આ HClO2, HClO3 અને HClO4. આવી જ રીતે Br ના, F ના અને I ના બંધારણ પણ Clની જગ્યાએ લખી અને દોરી શકીએ. સમજાઈ ગયું? તો ઓક્સો એસિડ સંયોજનોમાં ઓક્સો એસિડ સંયોજનના અણુસૂત્ર, એના નામ, એના બંધારણ, ઓક્સિડેશનાંક, આ બધી વસ્તુ છે એ અગત્યની છે, જે MCQમાં પૂછાઈ શકે છે, એટલે ખાસ એને સમજી અને યાદ રાખવા. અહીંયા હેલોજનનો પાર્ટ પૂરો થાય છે. હવે છેલ્લો સમૂહ છે નિષ્ક્રિય વાયુ અથવા સમૂહ નંબર 18. તો આપણે ક્રમશઃ જોઈએ સમૂહ નંબર 18. જો સમૂહ 18 છે એ નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય છે અથવા ઉમદા વાયુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, જેના વિશે આપણે થોડોક તો ખ્યાલ છે જ કે એમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, બરાબર, આ નિષ્ક્રિય વાયુઓનો સમાવેશ થાય છે. એ સિવાય એક વધારાનું તત્વ છે જેની સંજ્ઞા OG તરીકે દર્શાવેલી છે, એને આપણે ઓગ્નેસોન તરીકે ઓળખીએ છીએ, જેનો પરમાણુ ક્રમાંક 118 છે. બરાબર. આ બંને રેડિયો સક્રિય છે એટલે એ અભ્યાસમાં ખાસ આપણે જોશું નહીં. બરાબર. પરમાણુ ક્રમાંક 2, 10, 18, 36, 54, 86 અને છેલ્લો એક એડ કરવાનો 118. હવે ઇલેક્ટ્રોન રચના છે હિલિયમની 1s2, નિયોનની હિલિયમ કોર કમ્પ્લીટ 2s2 2p6, આર્ગોન નિયોન કમ્પ્લીટ 3s2 3p6, ક્રિપ્ટોનમાં આર્ગોન કમ્પ્લીટ 4s2 પછી 3d પછી 4p, ઝેનોનમાં ક્રિપ્ટોન કોર કમ્પ્લીટ 5s પછી 4d પછી 5p, રેડોનમાં ઝેનોન કમ્પ્લીટ 6s2 4f 5d 6p, ઓગ્નેસોન 7s 5f 6d 7p. આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના ગોઠવાય છે. બરાબર. તો દરેકમાં ઇલેક્ટ્રોન રચના તો સામાન્ય જ છે. 15, 16, 17, 18થી તમે શરૂઆત કરશો તો બધાની ઇલેક્ટ્રોન રચના છે એ નિયમ પ્રમાણે જ થતી જાય છે. એક એક ઇલેક્ટ્રોન છે એ ઉમેરાતો જશે. 15 કરતાં 16માં એક વધારે, એના કરતાં 17માં એક વધારે અને એના કરતાં 18માં એક વધારે. 18ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો થશે NS2NP6. હવે NS2NP6 એટલે આ હિલિયમ સિવાયની બધાની, બરાબર, હિલિયમની એકની નથી થતી. NS2NP6 એટલે એ અષ્ટક પૂર્ણ રચના છે. અષ્ટક પૂર્ણ રચના છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની વૃત્તિ આ તત્વો ધરાવતા નથી, એટલે એ સામાન્ય રીતે નિષ્ક્રિય હોય છે, એટલે એ બહુ પ્રક્રિયા કરતા હોતા નથી, એટલે એને નિષ્ક્રિય વાયુ અથવા તો ઉમદા વાયુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી જોઈએ આયનીકરણ એન્થાલ્પી. હવે આયનીકરણ એન્થાલ્પી શું છે તો કે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. પણ અહીંયા જુઓ તમે, અષ્ટક પૂર્ણ રચના હોવાથી સ્થાયી રચના છે, તો સ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે. એટલા માટે આ સમૂહના તત્વો છે એ ઊંચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે. પણ આ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ, નીચે જાશો એમ કદ વધતા જાય છે, એટલે આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ ઘટે છે. પછી છે આયનીય ત્રિજ્યા. તો સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે પરમાણુય કદ વધવાની સાથે આયનીય ત્રિજ્યા છે એ વધે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફરીથી જુઓ કે અષ્ટક પૂર્ણ રચના છે, ઇલેક્ટ્રોન મેળવીને સરળતાથી ઋણાયન નહીં બને, એ ઋણાયન બનવાની વૃત્તિ નથી ધરાવતા, એટલા માટે એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય છે એ ધન મૂલ્ય જોવા મળે છે, ઋણ મૂલ્ય હોતા નથી. સામાન્ય રીતે આવર્ત કોષ્ટકમાં રહેલા બધા જ તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઋણ હોય છે. ઋણ હોય છે એનો મતલબ એ થોડા ઘણા અંશે ઋણ આયન બનવાની વૃત્તિ ધરાવે છે.
જ્યારે એક જ સમૂહ એવો છે કે જે સમૂહ નંબર 18 કે જેના તત્વો છે એ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ધરાવે છે. હવે ધન મૂલ્ય ધરાવે છે એનો મતલબ એ કે કોઈ કાળે માઇનસ ઓક્સિડેશન આંક ધરાવવા માટે તૈયાર નથી. બરાબર. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત થઈ કે જે ધન મૂલ્ય ધરાવે છે. ત્યાર પછીનો ટોપિક છે એ આપણે સિલેબસમાં નથી, જે છે એ જ આપણે ક્રમશઃ લેતા જઈએ છીએ. ત્યાર પછીનો આવશે ઝેનોન ફ્લોરિન સંયોજનો અને ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનો. આ બે વસ્તુ છે એ આ ચેપ્ટરમાં બાકી રહે છે, એ આપણે હારે જોઈ જ લઈએ. બરાબર. ઝેનોન ફ્લોરિન સંયોજનો અને ઝેનોન ઓક્સિજન સંયોજનો. તો એમાં પહેલો મુદ્દો જોઈ ઝેનોન ફ્લોરિન સંયોજનો. હવે ઝેનોન ફ્લોરિન સંયોજનોમાં ઝેનોન છે એ ફ્લોરિન સાથે જોડાઈને ઘણા બધા ઝેનોન ફ્લોરિન સંયોજનો બનાવે છે. એમાંના XCF2, XCF4 અને XCF6 વિશેની આપણે વાત કરીશું. બરાબર. સૌપ્રથમ આપણે XCF2ની બનાવટ જોઈ. તો ઝેનોન છે એની ફ્લોરિન સાથે વધુ પ્રમાણમાં ફ્લોરિન સાથે 673 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે XCF2 બને છે. બરાબર. તો આ પણ પ્રક્રિયા સિમ્પલ જ છે. Xc + F2 = XCF2. તાપમાન ને દબાણ છે એ તો યાદ જ રાખવું પડશે. એના માટે કોઈ વિકલ્પ ક્યાંય હોતા જ નથી, એ આપણે પાકા જ કરવા પડે. ત્યાર પછી ઝેનોનની ફ્લોરિન સાથેની જ પ્રક્રિયા છે પણ 1:5ના પ્રમાણમાં, તો XCF4 બનશે. પ્રક્રિયા તો એ જ છે. Xc + F2 XCF4, Xc + F2 XCF6. જો બધામાં પરિસ્થિતિ બદલાય છે. અહીં 873 કેલ્વિન તાપમાન અને 7 બાર દબાણે પ્રમાણ બદલાણું. અહીં 1:20 573 કેલ્વિન તાપમાન અને 60 થી 70 બાર દબાણે XCF6 બને છે. સમજાણું? તો XCF2 બને, 4 બને કે 6 બને, બધામાં ઝેનોનની ફ્લોરિન સાથેની જ પ્રક્રિયા થાય છે પણ તાપમાન અને દબાણ અલગ હોય છે, જે આપણે યાદ રાખવા પડે. ત્યાર પછી XCF6ની પ્રક્રિયા છે બનાવવાની, એ બીજી પણ આપેલી છે કે જેમાં XCF4 અને O2F2 વચ્ચેની પ્રક્રિયા 143 કેલ્વિન તાપમાને થાય તો XCF6 બનશે અને ઓક્સિજન છે એ મુક્ત થશે. એટલે ફ્લોરિન અહીંયા જોડાઈ જશે, ઓક્સિજન છે એ મુક્ત થાય છે. બરાબર. તો આ એની બનાવટ થઈ. હવે ગુણધર્મ જો XCF2, 4 અને 6 બધા રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. પાકું જ કરવું પડશે. 298 કેલ્વિન તાપમાને ઉદ્ધવપાતન પામે છે. ઉદ્ધવપાતન એટલે ખ્યાલ હશે તમને કે ગરમ કરતાં એ ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરિત થતા હોય છે. ફ્લોરિનેશન કરતા છે બધા. ફ્લોરિનેશન કરતા એટલે ફ્લોરિન દાખલ કરવો હોય કોઈ સંયોજનની અંદર તો એ સરળતાથી દાખલ કરી શકે છે, એને ફ્લોરિનેશન કરતા કહેવાય. બરાબર. ત્યાર પછી જે પાણી દ્વારા જળ વિભાજન પામે છે. પાણી દ્વારા જળ વિભાજન પામે એટલે પાણી સાથેની પ્રક્રિયા છે એ આ સંયોજનો સાથે થવાથી એ જળ વિભાજનની પ્રક્રિયા પામે છે. તો જો એનું ઉદાહરણ આપ્યું છે કે XCF2ની પાણી સાથેની પ્રક્રિયા કરશો તો એમાંથી ઝેનોન મુક્ત થશે, એક HF બનશે અને એક O2 બનશે. બરાબર. ત્રણેયના બંધારણ જોઈએ. XCF2નું બંધારણ છે. હવે બંધારણ આપણે કેવી રીતે દોરવા એ તમને સમજાવ્યું હતું VSEPR સિદ્ધાંતને આધારે. બરાબર. ફરીથી જોઈ લ્યો. જો એક સમજાવી દો. XCF2નું બંધારણ અહીંયા દોરેલું છે કમ્પ્લીટ, પણ કેમ દોરાય તો કે ઝેનોન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? ટોટલ બાહ્યતમ કોષમાં 8 હશે. બરાબર. કેટલા ફ્લોરિન જોડવાના છે? 2. સમજાય છે? તો આ મેં 1 ફ્લોરિન જોડ્યો ભાગીદારી કરીને, આ બીજો ફ્લોરિન જોડ્યો. હવે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? ટોટલ 6 વધ્યા. 6 છે એ બંધમાં ભાગ લેતા નથી એટલે કેટલા યુગ્મ વધશે? 1 યુગ્મ, આ બીજું યુગ્મ, આ ત્રીજું યુગ્મ, 3 યુગ્મ વધશે. બરાબર. 2 બંધકારક યુગ્મ હોય અને 3 અબંધકારક, એટલે એની ગોઠવણી એવી રીતે થાય કે એમાં ન્યૂનતમ અપાકર્ષણ થાય.
તો ત્રણેય અબંધકારક છે એ સમતલમાં ગોઠવાશે. સમતલની ઉપર એક બંધકારક, સમતલની નીચે એક બંધકારક. હવે આકાર ગણવાટાણે આપણે શું કરીએ છીએ તો કે અબંધકારકને દૂર કરીએ એટલે આકાર કેવો થશે? XCF2નો રેખીય. બરાબર. હવે એમાં તમને અબંધકારક અને બંધકારકની સંખ્યા પણ પૂછી શકે. એવી જ રીતે XCF4, તો XCF4માં પણ એવું જ થશે. કેટલા એફ જોડવાના? 4. તો 4 ઇલેક્ટ્રોન જતા રહ્યા તો પાછળ કેટલા વધશે? 4. 4 વધે એટલે 2 અબંધકારક યુગ્મ થયા. 4 બંધકારક અને 2 અબંધકારક. તો એની ગોઠવણી આપણે ખ્યાલ છે કેવી હોય? સમતલીય સમચોરસ. બરાબર. એક અબંધકારક ઉપર, એક અબંધકારક નીચે. એવી જ રીતે XCF6 6 જોડાય તો એક અબંધકારક વધશે. તો અહીંયા 6 બંધકારક ને એક અબંધકારક, ટોટલ 7 થયા. એટલે અષ્ટફલકીય રચના બને છે. 6 થી અષ્ટફલકીય રચના બને, પણ એક અબંધકારકની હાજરીને કારણે એ વિકૃત અષ્ટફલકીય રચના આપે છે. બરાબર. હવે આવા જે ફ્લોરાઇડ સંયોજનો છે ઝેનોનના, એ ફ્લોરાઇડ સંયોજનો છે એ ફ્લોરાઇડ ગ્રાહી સાથે જોડાય. ફ્લોરાઇડ ગ્રાહી એટલે કે જેમાંથી ફ્લોરિન છે એ આકર્ષીને લઈ લેતો હોય એવા પદાર્થો. એ ગ્રાહી સાથે જોડાય તો કેટાયનીય સ્પીસીઝ આપે. કેટાયન એટલે ધન વીજભારિત. દાખલા તરીકે જો XCF2 છે એ PF5 સાથે જોડાય. આ ફ્લોરાઇડ આયન ગ્રાહી પદાર્થ છે. ગ્રાહી પદાર્થ એટલે શું? એ ફ્લોરાઇડ લઈ લેશે. એટલે આમાંથી એ ફ્લોરાઇડ લઈ લઈએ તો PF6- થઈ જાય અને આમાંથી XCF+ થઈ જાય. બીજું ઉદાહરણ XCF4 છે. એ એન્ટીમની પેન્ટાફ્લોરાઇડ સાથે જોડાય SbF5 સાથે. તો શું થશે? આમાંથી આ ફ્લોરાઇડ છે એ લઈ લેશે SbF5. એ ફ્લોરાઇડ આયન ગ્રાહી છે એટલે SbF6- થશે અને XCF3+ થશે. ત્રીજો મુદ્દો છે ફ્લોરાઇડ આયન દાતા સાથે ફ્લોરોએનાયન બનાવે. જો ગ્રાહી સાથે જોડાય તો કેટાયન બનાવે, અને દાતા સાથે જોડાય તો એનાયન બનાવે. ઉદાહરણ છે XCF6 એ MF એટલે ધાતુના ફ્લોરાઇડ સાથે જોડાય તો શું થશે? આ ફ્લોરાઇડ દાતા છે તો આ ફ્લોરિન આપશે આને, તો XCF7- થશે અને M+ થશે. એટલે એક એનો અગત્યનો ગુણધર્મ કહેવાય કે ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે જોડાય તો કેટાયન અથવા કેટાયનીય સ્પીસીસ, અને ફ્લોરાઇડ આયન દાતા સાથે જોડાય તો ફ્લોરોએનાયન બનાવે છે. બરાબર. ત્યાર પછી જો ઝેનોન ઓક્સિજન સંયોજનો. ઝેનોન ઓક્સિજન સંયોજનોમાં XCF4, XCF6 પાણી સાથે જળ વિભાજન પામે તો XCO3 બનાવશે. તો XCF4ની પાણી સાથેની પ્રક્રિયા આપી છે. XCF4 પાણી સાથે પ્રક્રિયા કરે તો ઝેનોન ટ્રાયોક્સાઇડ, હાઇડ્રોજન ફ્લોરાઇડ અને ઓક્સિજન છે એ મુક્ત કરે. સમીકરણ બેલેન્સ કરશું અથવા રેડોક્સ પ્રમાણે બેલેન્સ કરશું. એવી જ રીતે XCF6 છે એ પાણી સાથે જળ વિભાજન પામે તો XCO3 અને HF બનાવશે. જો XCF2ની આપણે પાણી સાથેની જળ વિભાજનની પ્રક્રિયા આગળ જોઈ, XCF4 અને XCF6ની અહીંયા જોઈ. બરાબર. તો યાદ જ રાખવાની. હવે XCF6નું આંશિક જળ વિભાજન થાય તો ઓક્સીફ્લોરાઇડ મળે. આંશિક એટલે ઓછા પાણીના અણુ વડે. અહીંયા કેટલા પાણીના અણુ છે? 3. તો પહેલાં આપણે એક પાણીના અણુ વડે જળ વિભાજન કરીએ તો XCOF4 બનશે અને 2HF છે એ મુક્ત થશે. હવે આ XCOF4 છે એનું બંધારણ આપણે પછી જોશું. ત્યાર પછીની પ્રક્રિયા જોઈ લઈએ. XCF6 છે એનું 2 પાણીના અણુ વડે હું જળ વિભાજન કરું તો XCO2F2 બનશે અને 4HF બનશે. બરાબર. તો આ ત્રણેય જળ વિભાજન પ્રક્રિયામાં સિમ્પલ વસ્તુ શું છે જો યાદ રાખવા માટે તમને ઉપયોગી થાય એવું, તો છેલ્લી 2 પ્રક્રિયા પહેલાં જુઓ. આ પ્રક્રિયામાં જોવો જોઈએ તમારે શું કરવાનું. XCF6ની પાણી સાથેની પ્રક્રિયાની જો તમે એક પાણીના અણુ સાથે પ્રક્રિયા કરો, સાંભળજો, તો જેટલા હાઇડ્રોજન હોય ને એટલા F જોડીને HF બનાવી દેવાનું એટલે 2HF થઈ ગયું. બાકીનું જે વધે નહીં લખી નાખવાનું.
2 પાણીના અણુ સાથે પ્રક્રિયા કરશો તો કેટલા H? 4. તો 4HF લખી નાખવાનું, વધે એ લખી નાખો, HCO2 F2. આમાં જુઓ 3 સાથે પ્રક્રિયા કરો તો 6HF, વધે એ લખી નાખો. તો HCF6ની પાણી સાથેની પ્રક્રિયા સિમ્પલ જ છે કે હાઇડ્રોજન સાથે જેટલા ફ્લોરિન છે એ જોડીને તમે લખી નાખો, વધે એ સંયોજન ઓટોમેટિક તમને મળી જશે. જ્યારે HCF4ની પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ છે એ એવી રીતે નહીં મળે, એટલે એને તમારે બરાબર યાદ રાખવું પડશે. બરાબર. હવે જેના બંધારણ આપ્યા છે એ જોઈએ. HCOF4નું આપેલું છે. તો જેનોન પાસે 8 ઇલેક્ટ્રોન છે એમાંથી 4 જશે F સાથે, ઓક્સિજન સાથે 2, એટલે 6 ગયા. તો એક અબંધકારક વધ્યું. તો આકાર કેવો થશે? આ સમચોરસ અને ઉપર પિરામિડ, એટલે સમચોરસ પિરામિડલ આકાર બનશે. હવે HCO3ના બંધારણમાં 3 ઓક્સિજન છે, એટલે 2, 2, 4 ને 2, 6. 6 ગયા તો એક અબંધકારક વધશે. તો ટોટલ કેટલાની ગોઠવણી કરવાની? 4ની. એટલે એ આકાર કેવો થશે? તો કે આ 3 જ ગણો તો એ 3 પાયાવાળી જે ઘોડી હોય એના જેવો આકાર થયો, એટલે એ પિરામિડલ આકાર કહેવાય. બરાબર. હવે આમાં અગત્યનું એ છે આ બધા બંધારણમાં કે કોઈ પણ બંધારણ હોય એમાં અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, બંધકારક કેટલા છે, એનો આકાર કેવો છે, આ વસ્તુ છે એ MCQમાં પૂછાતી હોય છે. એટલે બરાબર સમજી અને યાદ રાખશું. બરાબર. પછી ગુણધર્મ છે HCO3ના. તો રંગવિહીન, વિસ્ફોટક ઘન પદાર્થ, પિરામિડલ બંધારણ ધરાવે. ત્યાર પછી છે HCOF4. બરાબર. તો એ રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે અને સમચોરસ પિરામિડલ બંધારણ ધરાવે છે. તો આ જે નિષ્ક્રિય વાયુ છે એની અંદર જે આપણે સંયોજનો જોયા ફ્લોરિનના, એમાં 3 HCF2, HCF4 અને HCF6 આ ત્રણેયની બનાવટ. બરાબર. અને આ ત્રણેયની જળ વિભાજનની પ્રક્રિયા, એટલે ટોટલ 6 પ્રક્રિયા થઈ. આના 3 ને આ 2 બંધારણ, 5 બંધારણથી. આટલી વસ્તુ છે એ અગત્યની અને ખાસ એ વ્યવસ્થિત પાકી કરવી. બરાબર. બાકીનું આપણા સિલેબસમાંથી આમાં ઘણું બધું ઓછું થઈ જ ગયું છે. એટલે જેટલું છે ને એમાંથી પૂછાવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. એટલે જેટલું તમે પાકું કરો એટલું બરાબર વ્યવસ્થિત રીતે સમજી અને યાદ રાખો. કારણ કે યાદ રાખવું એ જરૂરી છે આપણા માટે. યાદ રાખ્યા પછી જ તમે એને પેપરમાં લખી શકશો. માત્ર સમજવાથી આપણું કામ પૂરું થતું નથી. હા, સમજવાથી તમને MCQ છે એ સોલ્વ કરવામાં મજા આવશે, પણ ખાલી સમજવાથી ડિસ્ક્રિપ્ટિવ જે આવે છે એ તમે સરળતાથી લખી નહીં શકો. એટલે સમજ્યા પછી તમે પાકું કરી અને યાદ રાખો એટલે એ સરળતાથી તમે લખી શકશો. એટલે જેટલું પણ તમે રીડિંગ કરો એ બરાબર પરફેક્ટ રાખો. બરાબર. અધકચરું કંઈ છોડવું નહીં. ઓકે. તો અહીંયા આ પાઠ છે એ પૂર્ણ થાય છે. હવે પછીનો નેક્સ્ટ પાઠ આપણે D વિભાગના તત્વો છે અને F વિભાગના તત્વો છે એની ચર્ચા આપણે કરીશું. ઓકે. થેન્ક યુ.